ભજવાથી ભગવાન અવશ્ય મળે છે। પ્રસ્તુતિની અસહ્ય વેદનાને સહન કરીને જન્મ આપનાર માતા અને આપણું પાલન પોષણ કરનાર પિતાજી એ બંનેનો આપણા ઉપર મહાન ઉપકાર હોય છે। શાસ્ત્રોમાં જણાવેલ છે કે આપણી ચામડીના જોડા કરી આપે, શ્રવણ બનીને આખી જિંદગી ખંભે ઉચકીને ચાલે, 32 પકવાન અને 36 ફરસાણ આનથી પણ સારું કરીને ખવડાવે તો પણ તેનું ઋણ એક બહુમાં ન ચૂકવાય। જૈનતર ગ્રંથોમાં જણાવેલ છે કે 10 સાધુની ભક્તિ એક ઉપાધ્યાયની ભક્તિ, 100 ઉપાધ્યાયની ભક્તિ એક આચાર્યની ભક્તિ, 1000 આચાર્યની ભક્તિ એક પિતાની ભક્તિ, એવા 10,000 પિતાની ભક્તિથી જે લાભ મળે છે એક માતાની ભક્તિથી મળે છે। બોલો, આ મા બાપને કેમ ભૂલાય? અત્યારના આ આધુનિક યુગમાં લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, જેને તારી આંગળી પકડીને તને ચાલ